તો કેમ છો મારા કલેજા? તો મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જો ધીરુભાઈ ને પહોંચી ગયા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે દ્વારકા. એલા તને શું પ્રો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો બ્લોગ તો તમને ખબર જ હશે શેનો છે. આપણે ચેલેન્જ કરી હતી ને કિંજલ ને કોમલ ને દ્વારકા લઈ જવાની કે 5 લાખ ઇન્સ્ટાગ્રામ માં થાય તો દ્વારકા લઈ જાવ. હવે બધાને લઈ જવાનું હોય અને બધા રેડી થઈ ગયા છે. રેડી ને ભાઈ? રોહિતભાઈ રેડી, રવિના બેન, કોમલ બેન રેડી જવાનું. અત્યારે થોડુંક લાઇટિંગ રાતના લગભગ 1-1.5 વાગી ગયો હોય ને હવે આપણે નીકળશું. ગાડી વાડી આપણી રેડી થઈ ગઈ છે અને મને ડ્રાઇવિંગ જ કરાવવા રાખે ગીરના ને બધી હાલતા ને ચાલતા આપણે કરી નાખશું. અને કિંજલ બેન જોઈ લ્યો મેકઅપ બેકઅપ કરીને બેહી ગઈ છે. મેકઅપ તો જો કેટલો બધો કર્યો છે કાયડી. તો મિત્રો હાલો આપણે આગળ મળીએ. આગળ જઈને સવારે પડશે ને જ્યારે બહુ મસ્ત વ્યૂ આવશે ત્યારે બતાવશું. આપણે અત્યારે નીકળી જઈએ હવે આગળ કે રસ્તામાં ઉભા રહેવું ખાવા પીવા તો શૂટ કરશું. ચાલો તો અત્યારે ગુડ નાઇટ એટલે રાત માટે. બાકી વિડીયો આપણો ચાલુ રહેશે કન્ટિન્યુ. આપણે લગભગ આપણે બની નાખશું 2-3 પાર્ટ 2-3 હો. જોયો કેટલોક લાંબો થાય. તો મિત્રો આપણે ચા પીવા ઉભા રહી ગયા. જોઈ લ્યો કમલ બેન હજી તો ઉતરે હે. જોઈ લે ઉતરે હવે ચા નથી પીવી. અરે રે 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 સુડાવતી નહીં. આપણે જી ભાષા હોય બોલ ને વીઆઈપી થવા દેશું. હા ઉઠા ભાઈ ભાઈ અંધેરી રાતો મેં શું થાય આટલામાં આપણી જમકુડી જોઈ લ્યો ગાડી. આપણી ગાડી જો સર્વિસ માંગે અત્યારે વરસાદના હિસાબે ને સર્વિસ કરાવી નથી. ગાડી જે નથી જોઈ ને જોઈ લ્યો ગાડી આપણી જમકુડીઓ. અમારી ગાડી છે. હાલે ચા પીવો નાસ્તો કરો? શું કરું? ચા પીવી? પૈસા હે ચા ના? કોણ ચા પીવો? હા ઓલી તો જો ઓહો આમ જોઈ લે એ ગઈ. મારા બાપા કેમ બાથરૂમ? હા એ વયા ગયા હે 1 નંબર કરવા. ઓલો કેમ ગયા? કોણ? એને લગભગ ભેગો લેતા ગયા હે વિહાર ને વળી કે દ્વારકા લઈ જતા નહીં બે. હાય ગાઈસ આ રોહિત આ પહેલી વાર આમ ફોન પકડું જો તો બરાબર આવે છે ને. હવે આમ ઊંધો ફોન પકડતા શીખી ગયો હું. મને ઊંધો ફોન પકડતા આવડે. ફાઇનલી અમે દ્વારકા જઈ રહ્યા છીએ. ફાઇનલી હું મિત્ર 8 વર્ષનો હતો ને ત્યારે ગયો તો ને હવે બીજી વાર જાઉં છું. હા જો આમ હરખો કરવા એવી હતી. હરખો નથી કેમેરો આમ નાડો હતો આમ સીધો રાખવાનો હતો આમ. હા એમ તો હાથ દુખવા માંડે. આપણે એના 2 ભાગ બનાવી નાખવાના. 2 ભાગ જ કરવાના તો વાંધો નહીં. જો ઓલી ચાની રાહ જોવા બેસી ગઈ. અચ્છા બનાવીને પી લે. અહીં જાણી ગરમ પેરી ખાલી બને. તને આપણે ચા બનાવતા વાળ કપાય આમ જોઈએ ને બતાય તો. ये बाबूराव का स्टाइल है तू ले. બકવાસ લાગે. કોમેન્ટ માં કહેજો કેવા વાળ છે. બકવાસ છે ને. ફોડી કાજો ફોડી કાજો. બને જો ને જો આ બાજુ રે અહીંયા છે. હું પપ્પા હું વાંધો હે? બીડી નથી પીતા ને સમજો તો. હાલો હવે ચા પાણી પીને પછી અમે નીકળશું. હવે ચા પાણી પી લઈ. રસ્તામાં 2-4 સીન તમને બતાવી દઉં. પછી દ્વારકા પહોંચીને ડાયરેક્ટ બતાવ. જો રસ્તામાં કઈ ઉભા રહેશે ને તમને બતાવશે. બાકી દ્વારકા પહોંચીને બતાવી દેવું. પહોંચી ગયા. ચેલેન્જ આપી હતી. ચેલેન્જ પૂરી કરી નાખી. બરાબર કેમ જ મેળવે. સરસ. પૈસા નો બગાડે નહીં બુવા? પૈસા નો બગાડે બુવા? રકાબીમાં દો. ચાવીના મને નો હાલે ઉપડી જાય. ચાવીના મને નો હાલે. બોલ હું બાગ હવે બોલ. ભગમ બેવા ગયું ગયો તો હું અહીંયા બેહીશ. બેહી ગયો. અરે પાછો ડેકમાં બેહી જા. કેવડી મોટી જગ્યા કિંજલ. બેહી બે 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 ફટાફટ બાંધવાનું. રોડ વચ્ચે જરાક જોતો ખરી કે ઉભા ને બાંધવાનું હોય. બેવા દે ને. બેહો બેહો બેહો. બાંધો નો ખબર પડે. વિડીયો ચાલુ બાંધો. બેહી ગઈ ને. હા બહુ મોટી મોટી ઘટી છે. મેં વિડીયો ચાલુ કરીને બાંધતો છે ને ઓને કે હા ભાગી જાય. તો રાઈટ ને નો બેહવા દો. હે નથી બેવા દેવો. મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જો
ધીરુભાઈ ને પૂછી ગયા. આ ધીરુભાઈ ની કંપની. પપ્પા જરાક કાચ ખોલો તો આપણા મિત્રોને બતાવી દે જરાક. ધીરુભાઈ નો ફોટો એ માર્યો છે. આઈ એમ ધ ઓનર. World's largest and safest. જોઈ લે બાકી રોનક હે ને. હું તો પહેલી વાર આવ્યો. ભાટનો ઝંડો લેવા. ભારતનો ઝંડો તો બધે લે રે પપ્પા. જય હિન્દ. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. ઓહો ઓલી ને તો પણ આ વ્લોગ ચાલુ છે મારો. વ્યૂ જો મિત્રો, ખાલી વ્યૂ. આમ જોઈ લે વરસાદ જો કઈ દેખાતો નથી. જોઈ લે મિત્રો, આપ ઝૂમ કરી દો 5:05. આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે ધીરુભાઈ વાળી. હાલો ધીરુભાઈ મળીએ. અમે દ્વારકા જાય છીએ મિત્રો. મિત્રો હે ધીરુભાઈ ને કહું મિત્ર થઈ ગયું. પાછા ભૂખા થઈ ગયા મિત્રો. આપણે પહોંચી ગયા તો લિયો મેડભાઈ. ચા નાસ્તો કરશો હવે કઈક આપણે, બરાબર. અને અત્યારે વાગી ગયા છે 4. જો હાલ એટલે અહીંયા ફોટા ચાલુ થઈ ગયા. એ જોતો ઉભી એમ લાગે વાંદરો ઉભો છે મિત્રો. 4 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ આપણે હોટલ લિયો મિડવે માં. અને હજી 2 તો અંદર જ બેઠી છે. જો આવવાની ઈચ્છા નથી થતી. ઓલી તો જો એ મારી ગાડી હેઠી ઉતર ઉતર મારી ગાડી હાલ ખામી બાજુ આવવા દે મને. પગ ચડાવી દઈ ગઈ છે લાઈટ લપક થામી લીજો. ભૂત થઈ ગઈ. આજો બેહી ગઈ ગાડી મારી. હે શું હે? હુઈ જાવ. હુઈ જાવ? હુઈ જા. આવતી જ નહીં ભેગી ના કરતા. તારા ગાડી અકાઈ માં થોડી અકાવી તો ભેગી નો હુઈ જાવ. ભેગી જ ન હોય. હુઈ જાવ ને. હું હુઈ જાઉં? આમાં થાહે ચાર્જ. આના કરતા મોનો કોટો પી જાય ને. હાલે ચા નથી પી રવી ને. હાલી જાય ચાર્જિંગ. હે અમાર વિહાનભાઈ હુઈ ગયા. જો ઉઠે એટલે તમને એને મળાવું સવારે. વાળ કપાઈ વાર નહીં રવી ને. લાઈટ કરતો બતાવી તો લાઈટ કરી. લાઈટ કરતો જોઈએ વાળ કપાઈ વાર. આ ચર્ચા હાલે હે વડાપ્રધાન બનવાની. કોઈ આખા રસ્તે હોતો જ નથી, બધા જાગે જ છે. હા તો રિટર્નમાં તમારે ક્યાં ગાડી હલાવી? રિટર્નમાં મારે ગાડી હલાવવાની ખબર પડશે મને કેટલી વિહા થાય. સપોર્ટ કરશે. શું મારે સપોર્ટ કરશે રિટર્નમાં? સપોર્ટ કરશે તને જાગે. ગીત સાંભળતા બધે આવીએ પણ રિટર્નમાં શું કરશે? ત્યાં વળી ગયા છે બધા. હેરો સાચું ને ભાઈ? તું જાગીશ કે તું હુઈ જાય? જાગું હું ભાઈ હવે. એ તો જોઈ ભાઈ રિટર્નમાં. પપ્પા તમે જાગશો હુઈ જાઓ? જાગવાનું જ હોય. હે હા ભાઈ હુવાર નથી. હોટલ બતાડી ને આરે મિડવે માં આઈસ્ક્રીમ જોરદાર હે. તમને આવડે ભાઈ ઇંગ્લિશ? હવે રા પપ્પા ને ઇંગ્લિશ. પપ્પા ઓલું લખ્યું હું ગયો તો એમાં લખ્યું હોટલ ધ લીડર કઈક લખ્યું. હે? હા હોટલ પછી ચશ્મા નથી એટલે હવે નજીક ના ચશ્મા પપ્પા દૂર ના નો હોય. વિડીયો માં ગાંડા કાઢીએ સાચો કા થોડા ગાંડા હોય હવે. હા નથી આવતો. હે નથી દેખાત પૂરો. બે પપ્પા ને બોલો શું લખ્યું? હા એ હોટલ ધ લખ્યું છે. પછી લીડલ. વાહ લીડલ જોઈ લ્યો. હોટલ ધ લિયો મિડવે. આનું માર્કેટિંગ કરી નાખ્યું આપણા મફતમાં. તો હોય કે ટી પોસ્ટ હોય. ટી સ્પોટ એ કહેવાય ને ટી પોસ્ટ એ કહેવાય. બધી જગ્યાએ ટી પોસ્ટ નો હાલે, સ્પોટ એ હાલે. સ્પોટ ને ગુજરાતી શું કહેવાય ખબર હે? સ્પોટ ને ગુજરાતી શું કહેવાય ખબર હે? વૈડી જલ્દી આઈ અંદરથી વાતે ઢેકણો મારી લઈ વાતે એને મેં લોક મારી દીધો ગાડીને તો મારી ઠેકડો મારીને આવી. હે ક્લિયર આવે? મને નથી આવડતું પકડતા હાથ બ્લોક કેમેરો પકડતા. આમ શીખવું હે બરોબર હે ને? એ ન્યા નો આપે આ બધા આવતી રે એમ તને થોડા ન્યા આપે છે નો આપે. પાછા ચા પી લઈએ થોડોક નાસ્તો મિત્રો. હવે આપણે ચા પાણી પીને નીકળશું બહાર. મિત્રો આપણે ગાડી ભૂખી થઈ ગઈ. આપણે ક્યારના ભૂખા છે એની ભૂખ તો લાગે ને હવે. તું બે ને સાને મને ખબર પડે ને કઈ કારી પણ આયા મને લાગે સમસાને હાથે નખાવી લો શું કરું? અંદર હોઈ ગયા લે વોરન મારવા દે. જાવ બે તો હમણાં આવી છે તો આવી છે. લાવ આઈ જ નાખી લે કામ કરું. બંધ નથી ખુલ્લો હે. આ બાજુ ઉતા હતા ભાઈ. હાલો નખાઈ લે ભાઈ. ઉઠી ગયા હતા. કૂતરું જરાક ભૂખ્યું થયું એટલે બિસ્કિટ થોડા પડ્યા હતા ખવડાવી દીધા. કેમ કે મને કઈડવા દોડતું તો સમજાઈ ગયું.
મેં એનો ફાયદો ઉઠાવીને મેં બિસ્કિટ ખવડાવ્યા. નહીં હો, બિસ્કિટ પડ્યા તમે બધું લાવો ખવડાવી દો જરા ખાઈને કોઈ પહોંચ્યો કેટલું કે હજી હજી તો 73 ઈ હું કે 73 કિલોમીટર છે ને હજી. અરે કારી તું એ સારી પડી રહી. જોઉં અડધા નીંદર ચડી ગઈ. પાછું આવે એમ. હાલો ખવાઈ ગયું ભાઈ. હાલો બિસ્કિટ નું પેકેટ ખાઈ ગયો ભાઈ આખું. આપણને હાંડિયા ભેગા થઈ ગયા. દશામાનો પેલો દિવસ છે ને આજે. જઈ લે મિત્રો, હાંડિયા ભેગા થઈ ગયા આપણને મસ્તી. ચાલો બાય બાય, જય દશામાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા.